ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? ફરી વખત તમારા બધાનું સ્વાગત છે. તો લેટ્સ રેડી ટુ લર્ન ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિની સ્માઇલ છે તેનો વિડીયો છે જે છેલ્લો વિડીયો જોવાનો છે, કારણ કે યુનિટ આપણે પહેલાં ભણી જ ચૂક્યા છીએ. હવે આપણે તે યુનિટની સ્વાધ્યાય પોથી છે તે પૂરી રહ્યા હતા, તો હવે આ સ્વાધ્યાય પોથીનો છેલ્લો ભાગ છે તે આજે જોવાનો છે. ચાલો તો હવે એને સમજી લઈએ. ચલો, હવે આ છે જે તમને પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફમાંથી તમારે ક્વેશ્ચન છે તેના આન્સર છે તે આપવાના છે. આ જે પેરેગ્રાફ છે ને તે આપણા સિલેબસની બહારનો પેરેગ્રાફ છે, એટલે કે આપણે જેને કોમ્પ્રિહેન્શન કહીએ છીએ કે કોમ્પ્રિહેન્શનનો બહારનો કોઈ પણ પેરેગ્રાફ છે તે આપણને પૂછાય છે અને પછી આપણે તેના આન્સર્સ છે એ પેરેગ્રાફમાંથી જોઈને લખવાના હોય છે. બરાબર? ચાલો તો જોઈએ પેરેગ્રાફ. પહેલાં, ધ અર્થ ગોઝ રાઉન્ડ ધ સન એન્ડ ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ. બરાબર? એટલે કે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે અને મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ, અને પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે. ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. પૃથ્વી શું છે? તો કે એક ગ્રહ છે. દેર આર મેની પ્લેનેટ્સ ધેટ ગો અરાઉન્ડ ધ સન. અને સૂર્યની આસપાસ ઘણા બધા એવા ગ્રહો છે કે જે ફરતા રહે છે. બટ ધ મૂન ઇઝ નોટ અ પ્લેનેટ. પણ ચંદ્ર છે તે ગ્રહ નથી. ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. અને જે ચંદ્ર છે એ શું છે? તો કે પૃથ્વીનું સેટેલાઇટ છે, એટલે કે ઉપગ્રહ છે. અધર પ્લેનેટ્સ ઓલ્સો હેવ ધેર સેટેલાઇટ્સ. અને જે બીજા ગ્રહ છે તેના પણ પોતપોતાના ઉપગ્રહો પણ છે જ. ધ સન, ધ પ્લેનેટ્સ એન્ડ ધેર સેટેલાઇટ્સ ફ્રોમ ધ સોલાર સિસ્ટમ. બરાબર? એટલે કે આપણે જેને કહીએ ને કે સોલાર સિસ્ટમ છે આપણી, એ સોલાર સિસ્ટમની અંદર શું છે? તો કે સૂર્ય આવેલો છે, ગ્રહો આવેલા છે અને ઉપગ્રહો પણ આવેલા છે. સોલાર મીન્સ બિલોંગિંગ ટુ ધ સન. સોલારનો મતલબ શું થાય? તો કે સૂર્યમાંથી બિલોંગ કરતું, એટલે કે સૂર્યને લગતું. અ નાઇટ યુ સી થાઉઝન્ડ ઓફ સ્ટાર્સ ઇન ધ સ્કાય. સ્ટાર્સ ટ્વિંકલ્સ બટ પ્લેનેટ ડુ નોટ. અને જે રાત્રે તમે હજારોની માત્રામાં આકાશમાં તારાઓ જુઓ છો, એ સ્ટાર શું કરે છે? ટ્વિંકલ એટલે કે ચમકે છે. બટ પ્લેનેટ્સ ડુ નોટ. પણ ગ્રહો છે તે ચમકતા નથી. બરાબર? હવે આવો કંઈક આ પેરેગ્રાફ હતો. હવે આપણે તેના ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ. પૃથ્વીની આસપાસ શું ફરે છે? તો જવાબ છે આપણો ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ, એટલે કે પૃથ્વીની આજુબાજુમાં ચંદ્ર ફરે છે. વોટ ઇઝ ધ અર્થ. પૃથ્વી શું છે? તો આન્સર છે ધ અર્થ ઇઝ અ પ્લેનેટ, એટલે કે પૃથ્વી છે એ એક ગ્રહ છે. વોટ ઇઝ ધ મૂન કોલ્ડ. આપણે જે મૂન છે એને શું કહીએ છીએ? ચંદ્રને શું કહીએ છીએ? તો એનો આન્સર છે ઓપ્શન બી, સેટેલાઇટ, એટલે કે તે આપણો ઉપગ્રહ છે. અને ફોર્થ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ. સોલાર સિસ્ટમ શું છે? તો ધ સોલાર સિસ્ટમ ઇઝ ધ સન, ધ પ્લેનેટ્સ એન્ડ ધેર સેટેલાઇટ્સ. એટલે કે સોલાર સિસ્ટમ એવી છે કે જેમાં સૂર્ય, ગ્રહો અને તેના ઉપગ્રહો છે તે આવેલા છે, અને આપણે સૂર્યમંડળ કહીએ છીએ એ સોલાર સિસ્ટમ છે. બરાબર? ચાલો હવે આગળ જોઈએ. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ટુ શાઇન. પેરેગ્રાફમાં એવો કયો શબ્દ આપેલો છે કે જેનો મતલબ ચમકવું એવું થાય છે? રાઉન્ડ, સોલાર, સ્ટાર કે ટ્વિંકલ. તો આપણને ખબર છે તેનો આન્સર છે ઓપ્શન ડી, ટ્વિંકલ. હવે જો આ જે છઠ્ઠો પ્રશ્ન છે, ફ્રોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ યુઝિંગ યસ એન્ડ નો. એટલે કે પ્રશ્નાર્થ વાક્યો બનાવી અને યસ નોમાં ઉત્તર આપણે આપવાના છે. આ આપણે સ્ટાન્ડર્ડ 5થથી શીખી રહ્યા છીએ અને આપણને ખબર છે શું કરવાનું હોય છે. હવે એનું એક એક્ઝામ્પલ છે, પહેલાં સમજી લઈએ. અમૂલ થ્રુ ધ બોલ. અમૂલે બોલ ફેંક્યો હતો. હવે જો આ સેન્ટેન્સને આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવું હોય ને, તો
તો આપણે સાદો ભૂતકાળ પહેલાં લોકડાઉન પહેલાં ભણી ચૂક્યા છે અને પાછાય ભણવાના છીએ જ, કારણ કે આપણે નવેસરથી પાછો કોર્સ ચાલુ કરવાનો છે. એટલે તો છતાં પણ જે આછી એવી જે ખબર હોય એ તમને હું આમાં સમજાવી દઉં છું કે થોડીક તમને સમજ આવે કે જો વાક્યની અંદર ભૂતકાળનું રૂપ આપેલું હોય અને એ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય કે હકાર વાક્ય કે નકાર વાક્યમાં ફેરવવું હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ છે તે મૂકવામાં આવે છે, બરાબર. અને પછી જે વાક્યનું ભૂતકાળનું રૂપ છે તે સિમ્પલ સેન્ટેન્સમાં હોય, બરાબર, એ સેન્ટેન્સનું જે ભૂતકાળનું રૂપ હોય તેનું આપણે કેવું રૂપ, તો કે ક્રિયાપદનું મૂળ રૂપ છે તે પ્રશ્નાર્થ વાક્યમાં મૂકવાનું હોય, બરાબર. ફરી એકવાર સમજાવી દઉં છું કે જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે મેઇન સેન્ટેન્સની અંદર હોય છે તેમનું જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ડીડ મૂકવાનું હોય છે આગળ, અને એનું મુખ્ય ક્રિયાપદ છે તે મૂકવાનું હોય છે, જેને આપણે V1 પણ કહીએ છીએ, બરાબર. અને યસવાળું હોય તો યસ મૂકવાનું છે. અને પછી જુઓ લખેલું છે હી ડીડ, એટલે કે વાક્યમાં જો કરતા હી શી ઇટ એટલે કે પુરુષ છે સ્ત્રી છે તે હોય તો આપણે પુરુષ જાતિ માટે નર જાતિ માટે હી મૂકીએ છીએ, નારી જાતિ માટે શી મૂકીએ છીએ, નાન્યતર જાતિ માટે ઈટ મૂકીએ છીએ, એટલે કે તેમાં પશુ પંખી પ્રાણી અને વસ્તુનો સમાવેશ થઈ જાય. અને જો બહુવચન આપેલું હોય તો આપણે તેમાં મૂકીએ છીએ ધેય, બરાબર. ચાલો હવે તમને સમજાઈ ગયું હશે. તો પહેલું સેન્ટેન્સ છે ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે, કે બાળકોએ ગઈકાલે પતંગ ચગાવી હતી. તો એનું સેન્ટેન્સ આપણું ક્વેશ્ચન સેન્ટેન્સ કેવું બનશે? ડીડ ધ બોયઝ ફ્લાય કાઇટ્સ યસ્ટરડે. જો પહેલા સેન્ટેન્સમાં ફ્લ્યુ હતું, હવે એનું ડીડ આગળ મૂકેલું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય અને ફ્લ્યુનું મૂળ રૂપ થઈ જાય ફ્લાય, બરાબર. અને હવે તેનું પોઝિટિવ સેન્ટેન્સ જોઈએ તો યસવાળું સેન્ટેન્સ કેવું બને છે? તો જો કર્તા તરીકે ધ બોયઝ આપેલા છે, બહુવચન આપેલું છે, બરાબર. તો આપણે તેનું શું કર્યું? યસ ધેય ડીડ. અને નો હોય તો નો ધેય ડીડન્ટ, કારણ કે આપણે નકાર વાક્ય છે એટલે ડીડ નોટ મૂકીએ છીએ. અને ડીડ નોટ કેનું? તો કે ડીડન્ટ છે એ ડીડ નોટનું ટૂંકું રૂપ છે. બીજું સેન્ટેન્સ મેઘા ડ્રીવ અ લવલી પિક્ચર. તો એનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનશે ડીડ મેઘા ડ્રો અ લવલી પિક્ચર, બરાબર. તો ડ્રીવનું થઈ ગયું ડ્રો. હવે પોઝિટિવ સેન્ટેન્સ જોઈએ તો યસ શી ડીડ, કારણ કે મેઘા છે એના માટે આપણે કર્તા વિભક્તિ વાપરશું શી. અને નેગેટિવ સેન્ટેન્સ છે તો નો શી ડીડન્ટ. ત્રીજું સેન્ટેન્સ જોઈએ તારક સ્પેન્ટ ઓલ હિઝ મની. તારકે તેના બધા જ પૈસા છે તે વાપરી લીધા હતા. તો એનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનશે ડીડ તારક સ્પેન્ડ ઓલ હિઝ મની, કારણ કે સ્પેન્ટનું મૂળરૂપ થઈ જાય સ્પેન્ડ. એટલે હવે પોઝિટિવ સેન્ટેન્સ છે તો તેમાં યસ, અને તારક છે એ કેમાં? નર જાતિમાં આવે એટલે એના માટે આપણે હી વાપરશું એટલે યસ હી ડીડ. અને નેગેટિવ સેન્ટેન્સમાં નો હી ડીડન્ટ, બરાબર. ચાલો હવે આગળનું ચોથું સેન્ટેન્સ જોઈએ આપણે. ધ ચિલ્ડ્રન એટ એપલ્સ. બાળકોએ સફરજન ખાધા હતા. તો એનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનશે ડીડ ધ ચિલ્ડ્રન ઈટ એપલ્સ, કારણ કે એટ છે એ ઈટનું ભૂતકાળનું રૂપ છે, બરાબર. એટલે ઈટ છે એ સહાયકારક ક્રિયાપદ ડીડ સાથે આવશે. હવે યસ પોઝિટિવ સેન્ટેન્સમાં છે એટલે યસ. અને જો ધ ચિલ્ડ્રન છે એ કેમાં છે? બહુવચનમાં જ હંમેશા હોય એટલે એના માટે આપણે સહાયકારક ક્રિયાપદ શું મૂકેલું છે? ધેય. એટલે યસ ધેય ડીડ અને નો ધેય ડીડન્ટ. પાંચમું સેન્ટેન્સ છે વી વોન ધ મેચ. તો ડીડ વી વિન ધ મેચ, કારણ કે વિન છે એ વોનનું મૂળ રૂપ છે એટલે તેની સાથે શું આવી જાય? વિન આવે છે. યસ વી આપેલું છે તો એમાં કંઈ ફેરફાર થાય નહીં એટલે યસ વી ડીડ અને નો વી ડીડન્ટ. હવે સાતમો ક્વેશ્ચન છે રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્યો છે તે લખવાના છે. હવે આ જે એક્ઝામ્પલ આપેલું છે અથવા તો આ જે એક્સરસાઇઝ છે તેની અંદર તમારે શું કરવાનું છે? તો કે
સાદા વર્તમાન કાળની અંદર આપણને વાક્ય આપેલું છે તેને આપણે સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. જો મિત્રો, આ બીજું કંઈ નથી જોવાનું. કર્તા, ક્રિયાપદ અને કર્મ એ મુખ્ય વાક્યના ભાગ છે. હવે કર્તા અને કર્મમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. ફેરફાર ક્યાં થશે કે જે ક્રિયાપદ છે તેમાં. તો આપણે માત્ર ક્રિયાપદની અંદર જ ફેરફાર કરવાના છે. વર્તમાન કાળ હોય તો કા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, બરાબર, અને એ ત્રીજો પુરુષ એક વચન હશે તો એસ કે ઈએસ વાળું રૂપ હશે. એ તો બધામાં કોમન સેન્ટેન્સ આપેલું જ છે આપણને. હવે આપણે તેને ભૂતકાળમાં ફેરવીએ તો શું થઈ જશે? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જશે. એટલે એ ભૂતકાળના રૂપ આપણને આવડતા હોવા જોઈએ. પછી ત્રીજું સેન્ટેન્સ છે કે જે સાદા ભવિષ્યકાળનું છે. તો એ તો સૌથી ઇઝી છે. ખાલી શું મૂકી દેવાનું છે? વિલ મૂકી દેવાનું છે, અને ક્રિયાપદનું જે પણ મૂળ રૂપ હોય એ મૂળ રૂપ જ આપણે સીધું મૂકી દેવાનું છે. બીજા કોઈ પણ જાતના ફેરફાર કરવાના નથી, બરાબર. ચાલો જોઈએ. આ તો જ્યારે આપણે ગ્રામરના ટોપિક સમજશું ત્યારે ડીપમાં સમજશું જ, પણ અત્યારે ખાલી સ્વાધ્યાય પોથીમાં સમજીએ છીએ એટલે આપણને ઉપર છેલ્લું છે તે સમજી લઈએ. પહેલું સેન્ટેન્સ છે નીતિન ડ્રિંક્સ મિલ્ક. તો એને આપણે સાદા ભૂતકાળમાં ફેરવીએ તો નીતિન ડ્રિંકનું ભૂતકાળનું રૂપ થઈ જશે ડ્રેન્ક, અને મિલ્કનું એમનેમ જ, એટલે કે નીતિન ડ્રેન્ક મિલ્ક. પછી એને ભવિષ્યકાળમાં ફેરવીએ તો નીતિન વિલ ડ્રિંક મિલ્ક, કારણ કે ભવિષ્યકાળ હોય એટલે વિલ આવે અને તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ચાલો હવે આવા જ સેન્ટેન્સ છે તે આપણે આગળ જોઈએ. આઈ ક્લીન માય રૂમ. આ સિમ્પલ સેન્ટેન્સ છે. તો હવે એનું ભૂતકાળમાં ફેરવીએ તો આઈ ક્લીન્ડ માય રૂમ, કારણ કે અમુક ક્રિયાપદ એવા હશે કે જેમાં આપણે ઈડી લગાડવાથી તે ભૂતકાળના રૂપ બની જાય છે. હવે એનું ભવિષ્યકાળનું વાક્ય તો મેં કીધું એ પ્રમાણે બહુ ઇઝી છે. આઈ વિલ ક્લીન માય રૂમ. હવે ઘણા એ છે આઈ સાથે શેલ પણ મૂકી શકે, કારણ કે એવો નિયમ હતો પહેલાં કે આઈ અને વી સાથે શેલ મુકાય છે. પણ હવે એ નિયમ બહુ કંઈ વેલિડ નથી રહ્યો. આઈ સાથે અને વી સાથે પણ તમે વિલ છે તે મૂકી શકો છો. ચાલો હવે ત્રીજું સેન્ટેન્સ. મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. હવે એનું ભૂતકાળનું રૂપ તો મિસિસ વ્યાસ ટીચનું ભૂતકાળનું રૂપ થઈ જાય ટોટ અસ ઇંગ્લિશ. જો બધામાં ખાલી ક્રિયાપદના જે રૂપ છે ને એમાં જ ફેરફાર થયા છે, બીજે ક્યાંય આપણે કોઈ પણ જાતના ફેરફાર કર્યા નથી. અને આપણે આવા જ પેરેગ્રાફ છે ને, સેન્ટેન્સ છે ને, એને બીજા કાળમાં ફેરવવાના ગ્રામરના પોઈન્ટની અંદર આવશે જ, એટલે આમાં ખાસ કરીને તમે સમજજો જ. ચાલો હવે એનું ભવિષ્યકાળનું સેન્ટેન્સ જોઈએ તો મિસિસ વ્યાસ વિલ ટીચ અસ ઇંગ્લિશ. હવે ચોથું સેન્ટેન્સ. બાલુ રિંગ્સ ધ બેલ. તો એનું ભૂતકાળનું વાક્ય જોઈએ. બાલુ રેંગ ધ બેલ, કારણ કે રિંગનું ભૂતકાળનું રૂપ થઈ જાય રેંગ. પછી બાલુ વિલ રિંગ ધ બેલ. બાલુ છે તેણે ઘંટડી છે વગાડી, એટલે વગાડશે. ચાલો પાંચમું સેન્ટેન્સ. ધ પ્રિન્સિપાલ એન્ટર્સ ધ ક્લાસરૂમ. તો એનું ભૂતકાળનું રૂપ બનશે ધ પ્રિન્સિપાલ એન્ટર્ડ ધ ક્લાસરૂમ, કારણ કે એન્ટરનું ભૂતકાળનું રૂપ થઈ જાય એન્ટર્ડ. અને ધ પ્રિન્સિપાલ વિલ એન્ટર ધ ક્લાસરૂમ. વિલ મૂક્યું છે અને પછી એન્ટર છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે આજનો આપણો આ વિડીયો છે ને તે અહીંયા પૂરો થાય છે, અને વિડીયોની સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં આપણો પહેલો યુનિટ છે તે પણ પૂરો થઈ ગયો. જેટલા પણ વિદ્યાર્થીઓ પાછળથી એપમાં જોડાણા હોય એ લોકો આખો પહેલો યુનિટ સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેજો, અને જે લોકો પહેલેથી જોડાયેલા છે એ લોકોએ પણ ઉતારી લેવાનો છે જ આખી યુનિટ છે તે સ્વાધ્યાય પોથીમાં. હવે આના પછી આપણને સ્વાધ્યાય પોથીમાં ચિત્રો આપેલા છે. હવે એ ચિત્રો તમારે જો તમારી ઈચ્છા હોય તો તમે દોરજો, ન દોરવા હોય તો કોઈ ફરજિયાત છે નહીં. તમને એમ થાય કે ભાઈ લોકડાઉન છે અને આપણે ફ્રી છીએ અને આપણે ડ્રોઈંગનો શોખ છે, તો એમાં તમને જે ઉપર સૂચના આપેલી છે એ સૂચનાના આધારે તમે તેમાં ચિત્ર છે તે દોરી શકો છો. જો કોઈને ન દોરવો હોય તો કંઈ ફરજિયાત નથી, બરાબર. ચલો હવે મેં થોડા જ છે એટલા માટે પાઠ લીધા હતા કે જેથી કરીને તમે મારી સાથે સાથે જ સ્વાધ્યાય પોથીનું યુનિટ છે તે કમ્પ્લીટ કરી શકો, બરાબર.
ચાલો હવે અહીંયા પહેલો યુનિટ એ પૂરો છે અને બીજો યુનિટ આપણે નેક્સ્ટ વીકથી ચાલુ છે તે કરશું. થેન્ક યુ. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, તમારું ધ્યાન રાખો, તમારા માતા પિતાને કાર્યમાં મદદ કરો અને સાથે સાથે અભ્યાસ પણ કરતા રહો.